કરીએ વિસ્તૃત સમાચારની તો રાજકોટના વિંછિયામાં કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું છે। કોળી યુવકની હત્યા થઈ, પોલીસ દમનમાં ન્યાય માટે સંમેલન મળ્યું છે। ઠાકોર સમાજના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આ મહાસંમેલન મળ્યું છે। કોળી ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે। કોંગ્રેસના આગેવાનો પણ આ સંમેલનમાં હાજર રહ્યા છે। બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા। સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના આગેવાનો પણ હાજર રહ્યા છે। ટીયર ગેસ સાથે 650 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે। અગાઉ પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થયું હતું। રાજકોટના વિંછિયામાં કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। પડતર પ્રશ્નોને લઈને સરકારની સામે બાયો ચઢાવી છે, ત્યારે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ આ મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા છે। કોંગ્રેસના આગેવાનો પણ આ મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના આગેવાનો આ કોળી ઠાકોર સમાજના મહાસંમેલનમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે। 650 જેટલા જવાનોનો બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવાયો છે। કોળી અને ઠાકોર સમાજનું જે મહાસંમેલન થઈ રહ્યું છે તેમાં આજે સમાજની મોટી ગંગા વહેવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। સમગ્ર જગ્યાએથી, સમગ્ર ગુજરાતમાંથી સતત ને સતત આખી રાત અને ફોન જ આવ્યા છે, ભાઈ અમે સમયસર પહોંચશું, અમે આટલા વ્હીકલ લઈને આવવાના છે, અમે આ વાહન બાંધીને આવવાના। એટલે અમારી જે અપેક્ષા હતી એની કરતાં પણ આજે સમાજની મોટી ગંગા અહીંયા વહેવાની છે, એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી। ચર્ચા થશે। મુખ્ય મુદ્દા તો જે છે એ વિંછિયાની જે ઘટના છે, સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈને ન્યાય અપાવવા માટે, જેલમાં ગયેલા જે લોકો છે એમના કેસ પાછા ખેંચવા માટે, અને સતત ને સતત સમગ્ર ગુજરાતમાં ઠાકોર અને કોળી સમાજ ઉપર જે રીતે ખોટા કેસ, અન્યાય, સતત ને સતત લોકોનું શોષણ થઈ રહ્યું છે એના અનુસંધાનમાં, અને જે સાથે સાથે છે એ વ્યસન મુક્તિને લગતું હોય, શિક્ષણને લગતું હોય, કાયદાને લગતી હોય, જે કંઈ આ બધા મુદ્દા ઉપર આજે ચર્ચા કરવામાં આવશે। કે ભાઈ આ જે લોકો ઉપર ખોટો અત્યાચાર થયો છે અને એમના જે ભાઈ ઘનશ્યામભાઈની ઉપર ઘનશ્યામભાઈના જે કાંઈ ગુનેગારો હતા એની ઉપર કાયદેસરની જે કાર્યવાહી કરી કે ન કરી એ તો બહુ ખ્યાલ નથી, પણ આ જે લોકો 92 જણાને જે જેલમાં પૂર્યા અને આ લોકોની ઉપર ખરેખર મોટો અત્યાચાર થયો છે, અને હકીકતમાં એ જે લોકો હતા એ નિર્દોષ લોકો હતા, એને પકડી અને આ લોકોએ ઢોરમાર મારી અને હેરાન કર્યા હતા। એના લીધે આ કોળી ઠાકોરનું સંમેલન યોજવામાં આવ્યું છે। રાજકોટના વિંછિયા ખાતે આજે બપોરે 2 વાગે જે કોળી ઠાકોર સમાજનું જે મહાસંમેલન જે મળવા જઈ રહ્યું છે, અત્યારે જે અહીંયા કોળી સમાજના અહીંયા સ્થાનિક નેતા જે કહી શકાય ભોળાભાઈ ગોહિલ છે, કોળી સમાજમાંથી આવે છે, પૂર્વ ધારાસભ્ય છે, એમની સાથે જે વાત કરશું કે આજે સંમેલનને લઈને। ભોળાભાઈ, ખાસ કરીને જો વાત કરીએ તો આજે 2 વાગે સંમેલન શરૂ થશે। ગુજરાતભરમાંથી જે સંમેલન છે એ પહેલી વખત કોળી અને ઠાકોરનું મળવા જઈ રહ્યું છે। આપનું શું માનવું છે? કેટલો લોકો થશે? શું આપનું માનવું છે? સરકારને કેટલી અસર પડશે આ સંમેલનથી? પ્રથમ તો સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજ આજે છે એક મંચ ઉપર સારા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી બંને સમાજ, સમગ્ર સમાજ અત્યારે સુધી ક્યાંક ને ક્યાંક અમુક લોકોએ જે ભેદભાવભર્યું જે વાતાવરણ છે રાજકીય રીતે જે રખાયું છે, પણ આજે વિંછિયા મુકામે સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજ છે એકત્રિત થઈ રહ્યો છે। અત્યારે આપ સૌ જાણો છો એ પ્રમાણે છેલ્લા ઘણા દિવસોથી વિંછિયા મુકામે જે થોરિયાળી મુકામે જે ઘનશ્યામભાઈ રાજપરાનું જે મર્ડર કરવામાં છે આવ્યું, એના અનુસંધાને ભાઈ શ્રી ઘનશ્યામભાઈની જે લાંબા સમયથી છે સરકારમાં છે માંગણી હતી, એ માંગણીના અનુસંધાને અને જ્યારે આ જ વિસ્તારના સમગ્ર કોળી સમાજ આજે છે એકત્રિત થઈ રહ્યો છે, ત્યારે અમારે સરકારમાં એટલી જ છે માંગણી છે કે ભાઈ શ્રી ઘનશ્યામભાઈનો પરિવાર અને જે કોળી સમાજ અને ઠાકોર સમાજ ઉપર જે વારંવાર છે આ રાજ્યની અંદર જે અણબનાવ જે બને છે એમાં ક્યાંક ને ક્યાંક છે એ અટકાવવાના છે પ્રયત્ન છે થાય, અને આ પરિવારની જે માંગણી છે એની છે સંતોષવામાં છે એ આવે, અને સમગ્ર સમાજ એકત્રિત થઈને આ સમાજમાં નાના મોટા જે કુરિવાજો છે, શિક્ષણનો છે વ્યાપ છે વધે, એના અનુસંધાને આજે છે અત્યારે વિંછિયા મુકામે છે સંમેલન છે થઈ રહ્યું છે। ગુજરાતભરમાંથી જે લોકો છે એ જે કોળી હોય કે ઠાકોર સમાજના બંને એક જ છે, બંનેમાં જે ઉપસ્થિત થવાના છે મોટી સંખ્યાની અંદર જે લોકો છે, અહીંયા 1 લાખ જેટલા માણસો છે એ ભેગા। મયુર આપણી સાથે લાઈવ જોડાયેલા છે। મયુર, કોળી ઠાકોર સમાજનું આજે વિંછિયામાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, ત્યારે આ જે આગેવાનો છે તેઓ ત્યાં પહોંચી રહ્યા છે, તેમની શું માંગ છે?
હું સૌથી પહેલા તમને આ દ્રશ્યો બતાવવા માંગીશ વિછિયા ખાતેના મેદાનની અંદર અહીંયા કોળી સમાજના લોકો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા છે. દાવો કર્યો હતો કે 50,000 થી લઈને 60,000 લોકો છે એ ગુજરાત તો રાજકોટના વિંછિયામાં કોળી ઠાકોર સમાજનું આજે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, ત્યારે સમાજના મોટી સંખ્યામાં લોકો આ મહાસંમેલનમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. પોતાના પડતર પ્રશ્નોની માંગોને લઈને સરકારની સામે બાંયો ચડાવવા માટે કોળી ઠાકોર સમાજના લોકો તૈયાર છે.